નવાયાર્ડ વિસ્તારમાં આશાપુરી ગાર્ડન પાસે અસામાજિક તત્વો દ્વારા જે ગાડીઓ છે તેની તોડફોડ કરવામાં આવી. જ્યાં બિલકુલ વિચારી શકો છો કે જ્યારે આપ આપના ઘરમાં હો ત્યારબાદ કોઈ પણ અસામાજિક જે તત્વો છે તેમના દ્વારા આપની ઘરની બહાર જે ગાડીઓ મૂકેલી છે ત્યાં પથ્થરમારો કરે કે આવી રીતે જે તમારી ગાડીઓ છે તે તોડવામાં આવે. દૃશ્યમાં આપ જોઈ રહ્યા છો અહીંયા જે ગાડીઓ મૂકેલી હતી 6 થી 7 ગાડીઓ જે છે પૂરી રીતે ડેમેજ કરવામાં આવ્યું છે, તોડવામાં આવ્યું છે. તમામના જે ગ્લાસ છે અહીંયા 4 વ્હીલર્સના એ તોડીને એવી રીતે તોડ્યું છે કે હાલત જ નથી રહી ગાડીની. 6 થી 7 જે આ 4 વ્હીલર્સ અહીં મૂકેલા હતા તમામ કહી શકીએ કે ગ્લાસીસ તોડી દેવામાં આવ્યું છે. પથ્થરથી કહીએ કે આપણે દંડાથી કહીએ, પરંતુ આ જે હાલત છે ક્યાંક ને ક્યાંક દર્શાવે છે કે અહીંયા જે નજદીકમાં જે રહીશો રહેતા છે તેમની શું હાલત હશે. રાત્રે આવું જે બનાવ બન્યો છે એ વડોદરા શહેરમાં કેટલું યોગ્ય છે? આ ગાડી તમારી છે? અમારી છે ગાડી. કેવી રીતે આ બનાવ બન્યો? આ રાતે 1:30 થી 2 ના ગાળામાં અસામાજિક તત્વો આવી અને કાચ તોડેલા છે. એ ખબર નહીં શું કરવા માટે આવ્યા હતા અને એ લોકો 10 થી 15 20 જણાનું ટોળું હતું. દંડા મારા હથિયારો લઈને આવ્યા હતા અને કાચો તોડીને જતા રહ્યા છે. જ્યારે આ તોડફોડ થતું તમે અહીંયા? ના, અમે નતા હાજર. અમે ઘરે ઊંઘતા હતા તે ટાઈમે. એટલે રાત્રે કેટલા વાગ્યાનું? 1:30 થી 2 ના ગાળામાં. 1:30 થી 2. હા. અહીંયા તમામ રહીશો રહે છે, કેટલું ડરનો એક માહોલ રહે આવી રીતે? આવી રીતના કરે તો ડરનો માહોલ અમારામાં છવાઈ જાય છે. મહિલાઓ પણ ઘરમાં મહિલાઓ એકલી રહેતી હોય એમને બી પ્રોબ્લેમ થાય છે. શું કહેશો આ જે બનાવ બન્યો? આ બનાવ બન્યો છે એવો ભવિષ્યમાં ના બને. અહીંયા સીસીટીવી કેમેરા લાગે અને પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે એવી અમારી અરજ છે. પોલીસ કમ્પ્લેન કરવામાં આવી? પોલીસ કમ્પ્લેન કરેલી છે અમે. કોઈ ચેક કરવા માટે આવ્યા હતા? ના, હજુ નથી આવ્યા, આવશે. આ જે બનાવ બન્યો છે 1-2 ગાડીઓ નથી, 6 થી 7 ગાડીઓ છે. કોણ હતા કંઈક તમને જાણ છે? હવે અમે તો રાત્રે 2 વાગ્યાનો સમય એટલે અમે અમારા ઘરે હતા. આ તો એક પ્રકારનો થોડો અવાજ આવ્યો અને હું થોડોક જાગતો હતો એટલે મેં બહાર આવીને તપાસ કરી કે શું અવાજ આવી રહ્યો છે. તો આવીને જોવામાં આવ્યું તો અહીંયા આગળ ગાડીઓના કાચ તૂટેલા હતા. એમાં રાજુભાઈની ગાડી છે, મારી ગાડી છે, એ સિવાય બીજી 2-3 ગાડીઓ અહીંયા પડી હતી, એ તૂટેલી હતી. અને જાણવા મળ્યું છે કે 10 થી 15 જણનું ટોળું હતું જે અહીંયા આગળ આવીને ગાળો બોલતા હતા, પથ્થર મારતા હતા અને એમની પાસે મારક હથિયારો હતા, ધાર્યું હતું, હોકી હતું ને એવું હતું. એટલે એ લોકો કયા ઈરાદાથી આવ્યા છે અને કેમાં નુકસાન કરાયું છે એ બી એક પ્રશ્ન છે કે આવું કૃત્ય જે 12 થી 15 જણનું ટોળું રાત્રે 2 વાગે મારક હથિયારો લઈને ખુલ્લેઆમ રસ્તા પર ફરી રહ્યું છે અને એ લોકો આવી રીતે ગાડીઓને નુકસાન કરી રહ્યું છે. અને અહીંની અમારા જે નવાયાર્ડ નવી રામવાડી આશાપુરીનો વિસ્તાર છે, આ છેલ્લા ઘણા સમયથી ઘણી બધી તકલીફો થઈ રહી છે. ઘણીવાર ગાડીઓના કાચ તૂટે છે, ઘણીવાર ચોરીઓ થાય છે, ઘણીવાર બાઇકો 2 વ્હીલરોને નુકસાન થાય છે. બીજું કે બહારના અસામાજિક તત્વો અહીંયા આવીને અમારા છોકરાઓ અહીંયા બેઠા હોય છે, રાત્રે કામ ધંધો બધા મજૂરી વર્ગ અમુક હોય છે, એ લોકો બેઠા હોય છે તો એમની સાથે ગાળાગાડી મારામારી કરે છે. અહીં ગાર્ડનમાં અમારા છોકરા બેઠા હોય તો એમને રમવા નથી દેતા. એટલે બહારથી કેટલાય બધા તત્વો અહીંયા આગળ ભેગા થાય છે અને અમારા વિસ્તારની શાંતિ દોડાવવાનો પ્રયત્ન કરે છે. અને બીજું એક વસ્તુ છે કે અહીંયા અમે કેમેરા લગાવવા માટે પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેશનને સાથે રાખીને 800 જણની સહીઓ કરીને અમે સુપ્રત કરેલી છે. અહીંયા ઘણીવાર અવારનવાર બનાવો બનતા હોય છે. આટલું બધું થવા છતાં પણ હજી સુધી અમારી અરજી સ્વીકારવામાં આવેલી નથી અને અહીંયા સીસીટીવી કેમેરા નથી રાખવામાં. અને છાસવારે તમે અહીંયા આવો, હું તમને દર અઠવાડિયે બોલાવું કે દર અઠવાડિયે કોઈને કોઈ અસામાજિક તત્વ આવે છે પણ આવે અમારા સહન શક્તિની બહાર જતું રહ્યું છે કે આવું આ છાસવારે દર અઠવાડિયે અમારે ટેન્શન લેવાનું. આજે નોકરી ધંધો છોડીને અમે અમારી ગાડીઓ જોઈ રહ્યા છે કે ભાઈ આ નુકસાન થયું છે, હવે કોણ ભરપાઈ કરશે, શું છે. એટલે અમારો દાડો પણ બગડે છે, સાથે સાથે એની શાંતિ પણ દોડાય છે. એટલે મારી પોલીસ કમિશનર શ્રી, ફતેગંજના પીઆઈ શ્રી તથા અમારા કોર્પોરેશનને એક નમ્ર વિનંતી છે કે આ એરિયો છે, આ એરિયાની શાંતિ પહેલાં જેવી સ્થાપિત થાય એ માટે અહીંયા આગળ સુરક્ષા રૂપે સીસીટીવી કેમેરા લાગે કે જેથી બહારના આવા અસામાજિક તત્વો જ્યારે આવે છે ત્યારે એમની ઓળખ થાય અને એને સખ્ત સજા થાય તો અહીંયા આ જે બધી ન્યુસન્સ થઈ રહ્યું છે એ ઓછું થાય. ને અહીંયા એક પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે પરમેનન્ટ. કારણ કે અહીંયા એવું છે કે આપણી હિન્દુની વસ્તી છે, બાજુમાં મુસલમાનની પણ વસ્તી છે, ઘણીવાર નાના અકસ્માત બી મોટો ઝઘડોનું સ્વરૂપ લઈ લે છે. એટલે આ બધા માટે અમારી સેફટી, કારણ કે અમે બધા શાંતિપ્રિય પબ્લિક છે, અહીંયા આગળ બધા નોકરિયાત લોકો રહે
છે. પણ આ વસ્તુ જો અહીંયા થાય કે અહીંયા સીસીટીવી કેમેરા પોલીસ પોઈન્ટ, તો આ રીતનું છાસવાળી જે નુકસાન થઈ રહ્યું છે, હવે મહેનત કરીને ભાઈ ગાડી લાવેલા છે, હજી નવો જ કાચ નખાવેલો છે, એમને તૂટી ગયો તો એમનું 10 થી 12 હજારનો ખર્ચો કોણ આપશે? બિચારા મહેનત કરે છે. એટલે કહેવાનો મતલબ અહીંની પ્રજા, અહીંના લોકો રાત્રે ઘણીવાર બહેનો દીકરીઓને ચાલતા જવું હોય છે તો તૈયાર આગળ રોડ પર બધા અસામાજિક તત્વો દારૂ પીધેલી હાલતમાં હોય છે. તો ઘણીવાર અમને બી રાત્રે માર્કેટમાં જઈને આવતા હોય શાકભાજી લઈને તો તકલીફ થાય છે. એટલે ઘણા બધા પ્રશ્નો છે બોલવા જઈએ તો, પણ અમારું નિરાકરણ નથી આવતું. તો આજે પ્રેસના ગાડીઓ અમે સમજો કે કોઈક વ્યક્તિ બહાર હતું, કારણ કે 2 વાગ્યાનો સમય હતો તો કોઈ વ્યક્તિ બહાર નહોતું. અગર કોઈ છોકરો કોઈ વ્યક્તિ હતું, જો એ લોકો પીધેલા હશે, જે હશે, ખાલી મારવાના એ તો કોઈ બી વ્યક્તિને મારતા, તો એટલા 12 થી 15 જણા સાથે હથિયારો સાથે હતા, તો કદાચ કોઈનું મર્ડર કે મૃત્યુ થઈ ગયું હોય તો એના જવાબદાર કોણ રહે? એટલે કહેવાનો મતલબ કે અહીંયા જે તકલીફો થઈ રહી છે હવે અમારી સહનશક્તિની બહાર જઈ છે. એટલે અમારા આખા વિસ્તાર વતી હું નમ્ર વિનંતી કરું છું પોલીસ કમિશનર શ્રી ફતેગંજ પીઆઈ સાહેબને અને કોર્પોરેશનને કે અહીંયા વહેલીમાં વહેલી તકે અમારી અરજી જે અમે આપેલી છે એની સુનાવણી કરે અને અહીંયા સીસીટીવી કેમેરા રાખીને એક પોલીસ પોઈન્ટ આપે તો અમારા વિસ્તારમાં જે પહેલા જેવી શાંતિ હતી એવી પહેલા જેવી શાંતિ અમને મળે અને અમે રાત્રે શાંતિથી સૂઈ જઈએ, એવી મારી ઈચ્છા છે. સંસ્કારી નગરી આપણે પેપરના છાપાઓમાં ઘણીવાર સાંભળીએ છીએ, પણ આ મારક હથિયારો અને માદક દ્રવ્યોનું સેવન કરીને ફરતા લોકો એ સંસ્કારી નગરીની છબીને બગાડી રહ્યા છે. તમે સીસીટીવી ફૂટેજ બી અમારી પાસે છે, તમે જુઓ તો તમને ખબર પડશે કે 12 થી 15 જણનું ટોળું જેમની સાથે હથિયારો પણ છે. તો સંસ્કારી નગરીમાં આવા માણસો અહીંયા આવી રીતે આતંક ફેલાવે છે. પોલીસ પણ એમને અમે અરજી આપી છે. હવે જોઈએ કે ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ સારા છે, મારા હિસાબથી સારી એવી કાર્યવાહી કરશે તો આ રીતનું ભવિષ્યનું નુકસાન બંધ થાય. આ તો ચલો અમારી ગાડીના, હવે આ રિક્ષા બિચારા મજૂરી કરીને રિક્ષા ચલાવે, એમના કાચ તોડી નાખે, હવે 500 રૂપિયા કમાતા હોય તો એ 5000નો ગ્લાસ ક્યાંથી નખાવે બેન? જે મહિલાઓ છે એ ઘરમાં રહેતી હોય છે, અને ખાસ કરીને આપણે મહિલાઓ સાથે વાત કરીશું કે આપ અહીંયા ઘરમાં રહેતી હોય છે, કેટલું ડરનો માહોલ બને આવો જે બનાવ તમારા વિસ્તારમાં? આ ડરનો માલ તો એક જાતની બીક જ છે કે અમે રાત્રે બી જો નાઇટમાં બી કોઈ બી અમારા ઘરવાળા ઘરે આવતા હોય ને તો બી અમારે બીને જ રહેવું પડે કે અમારો છોકરો ક્યારે આવશે, અમારા ઘરવાળા ક્યારે આવશે, કે રસ્તામાં શું થયું હશે, કે અમારું લીધેલું સાધન બી અમે મૂકતા પહેલાં 10 વાર વિચારીએ. કેમ કે આ મહેનતથી રોજ લાઈન કમાઈને ખાવાનું હોય તો આમાં આપણે કેવી રીતે મૂકીને જઈ શકીએ? હું તો એ જ કહેવા માંગુ છું કે તમે આ સીસી કેમેરા મૂકો અને અહીંયા અમને પોલીસની મદદ આપો. બિલકુલથી જે પોલીસની મદદ છે તે અહીંયા માંગવામાં આવી રહી છે. શું કહેશો, આ જે વિસ્તાર છે અહીંયા આ જે બનાવ બન્યો છે એ કેટલું યોગ્ય? ગઈકાલે રાતે 1:30 થી 2ના સમયે રાતના 15 થી 20 જણ અહીંયા આવ્યા હતા ફટકાઓને એ બધું લઈને, અને અહીંયા આવીને અહીંયા ગારોને બારો બોલતા હતા અને આવીને ગાડીઓના ગ્લાસો ને બધું તોડીને આખા રોડ ઉપર જાણે દહેશત મચાવી હોય ને કે જાણે કેવું પિક્ચરમાં આપણે બતાવતા હોય કે એવા લુખ્ખા તત્વો જે ખુલ્લેઆમ ભાગતા હોય એ રીતે અહીંયા રાતના ટાઈમે થયું હતું. અને આવું અવારનવાર અહીંયા બને છે. અને અમે પોલીસ કમિશનર સાહેબને અરજી આપી છે અને 400 થી 500 માણસની સહી કરીને અમારા કોર્પોરેટર હસ્તકે મોકલાઈ છે, પણ અત્યાર સુધી અહીંયા સીસીટીવી કેમેરા આવ્યા નથી. કેમ કે સીસીટીવી કેમેરા આવે તો અમારા વિસ્તારના નિર્દોષ જે છોકરાઓ બેસે છે, ઉઠે છે, એ ફસાય છે, તે લોકો ના ફસાય, અને જે લુખ્ખા તત્વો બહારથી આવે છે તે આવવાના બંધ થઈ જાય. કાલે અમારા વિસ્તારમાં જે એક બી અમારા વિસ્તારના છોકરાઓ નહોતા, કોઈ બી અમારા વિસ્તારના છોકરાઓ નહોતા જે ના, રાતના ટાઈમે પર તો અમે તો દેખ્યા નથી, પણ સીસીટીવી કેમેરા આગળ શ્રીનગરથી અમે લીધા છે, તેની મેં બતાવે છે કે ચોખ્ખા ફટકાઓને લઈને જઈ રહ્યા છે. હા, છે ને. પરંતુ આજે બનાવ છે, ખાસ કરીને અત્યારે આપ કમ્પ્લેન કરવા ગયા હતા તો પોલીસે શું કહ્યું? પોલીસ સાહેબે અમને જણાવ્યું છે કે ભાઈ તમારા એરિયામાં જે કંઈ આવો બનાવ બન્યો છે તેને અમે રાતના સમયે ત્યાં આગળ ફૂલ પ્રોટેક્શનને આપીશું અને બની શકે તેવું જલ્દી તમારો જે નિવાકરણ લાવીશું તે અમને જણાવ્યું છે. અને 2 દિવસ પહેલાં અમારા સરસ્વતી નગરમાં પણ ચોરી થઈ છે અહીંયા, અને અહીંયા વારંવાર અડીએ ઘડીએ બનાવ તો અમારે 6 મહિનાની મેં ખાસી વખત બન્યો છે. અને આ સ્લમ વિસ્તાર છે, સ્લમ વિસ્તારના કારણે હિન્દુ મુસલમાનનો બી અડીએ ઘડીએ ઝઘડાઓ થતા હોય છે, પણ એ બધાની અંદર અમારા નિર્દોષ બધા છોકરાઓ ફસાઈ જાય છે. મહિલાઓ પણ ઘરમાં રહેતી હોય તે તેમને પણ બીબીને રાતે નીકળવું પડતું હોય છે કે એ લોકો કંઈ જઈ નથી શકતા કે કંઈ એ નથી કરી શકતા. તેમના કારણે જ અમારે અહીંયા સીસીટીવી કેમેરાની કેમ કે
ખૂબ જ કંટ્રોલ કરવામાં આવે છે, પોલીસ દ્વારા ધ્યાન પણ રાખવામાં આવે છે. આવો બનાવ કે આ લોકોને એથી હિંમત મળે છે કે રાત્રે લૂંટકામ થઈને કરે. આ બહારના લુખ્ખા તત્વો જે અમારા વિસ્તારમાં તો આવીને આવો જે બનાવ કરી રહ્યા છે, તેના કારણે તો અમારે કમિશનર સાહેબને એક વિનંતી છે જ કે જેટલું બને તેટલું જે આ લુખ્ખા તત્વો આવ્યા છે આગળ અમરનગર સાઈડ જે કોર્પોરેશનના કેમેરા લાગેલા છે ત્યાં બી એ ચેક કરીને તેના જેટલા બી લુખ્ખા તત્વો છે તેમને પકડી લે અને તેમનો જે કંઈ નિર્ણય હોય તે લાવે. કેમ કે કોઈને અહીંયા પર્સનલ એવી દુશ્મની નથી, પણ રાતના ટાઈમ પર 1:30 થી 2 વાગે આવીને આવો જે બનાવ કર્યો એ તો ખરેખર ખોટી જ વસ્તુ છે. અને અમારા વિસ્તારની મા બહેનો એટલું બધું બી જાય છે કે રાતના ટાઈમ પર બહાર નથી નીકળી શકતા. બિલકુલથી સીસીટીવીમાં પણ આપણે જોયું કે આ જે અસામાજિક તત્વો દ્વારા અહીંયા આતંક મચાવવામાં આવી રહ્યો છે. આવી રીતે બેફામ થઈને તે રાતના સમયે 2 વાગે જે ફરી રહ્યા છે, તમામ જે રહેવાસીઓ છે તેમનામાં એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આમનું સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે જોવાનું રહ્યું. કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.